સો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, બધાને સમાચાર તો ગઈકાલે મળી ગયા છે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે ટેટ 1ની. તો બધાએ પોતપોતાનો નંબર તો જોઈ લીધો હશે, ક્યાંથી કેવી રીતે જોવાને બધાને ખબર જ પડી ગઈ હશે. પણ ના પડી હોય તો એક વાર તમને બતાવી દઈશ. આજે હું તમારા માટે એક વિશ્લેષણ લઈને આવ્યો છું, પ્રોપર એનાલિસિસ કે કેટલા કેટેગરીના કેટલા ઉમેદવાર છે. પ્લસ એ તો તમને ઓલમોસ્ટ થોડી ખબર પડે, પણ કેટલા લગભગ 80%, 70%, 70 એટલે પર પર્સન્ટેજ વાઇઝ કેટલા ઉમેદવારો છે અને કેટલા ટોટલ ઉમેદવારો કઈ કેટેગરીમાં છે, અને આખું વિશ્લેષણ આજે આપણે કરવાના છે. બહુ સરસ મજાનો વિડીયો રહેવાનો છે, તો તમે એન્ડ સુધી બન્યા રહેજો. તમને આખું વિશ્લેષણ આજે આખા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટનું જે 2026નું વિશ્લેષણ છે આખું તમને મળવાનું છે. એકદમ મસ્ત રીતે તૈયાર કર્યું છે, તો તમે વિડીયો બનાવી લેજો. અને જો મારી ચેનલ તમે ફર્સ્ટ વાર આવે, પહેલી વાર આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું ટેટ આવા વિડીયો બનાવું છું, તો તમે જો વિડીયો ના જોયો હોય તો મારી ચેનલમાં તમે જોઈ શકો છો. અને મારી ટેલિગ્રામ ચેનલની હું લિંક નીચે મૂકી દઈશ, એ પણ તમે જોઈન કરી શકો ત્યાંથી. તો તમને વિડીયો તો ચલો હું તમને સ્ક્રીન પર લઈ જાઉં અને સ્ક્રીન પર તમને સમજાવું કે કેવી રીતે બધું આખું મેં બનાવ્યું છે. તમને તમારા માટે બધું વિશ્લેષણ એ સરસ મજાનું તમે જોઈને સારું લાગશે. ચલો તો જઈએ આપણે ત્યાં આગળ. સો તમે સ્ક્રીન પર આપણે આવી ગયા છે. સ્ક્રીન પર જોઈશું આપણે કે કેવી રીતે બધું મેં વિશ્લેષણ બનાવ્યું છે, તમારા માટે કેટલું ઉપયોગી છે. તો ફર્સ્ટ તો પહેલાં આપણે જોયું ના હોય એ લોકોને ખબર કહી દઉં કે ભાઈ ડીપી ગુજરાતની લિંક છે, ત્યાં આપણે નાખશો ડીપી ગુજરાત, તો ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારું આ ઓપન થઈ જશે પેજ. ત્યાં તમે અહીં જશો વિદ્યા સહાયક ભરતી. ત્યાં વિદ્યા સહાયક ભરતીમાં તમે નીચે જાવશો એટલે તમને સીધું બતાવશે કામ ચલાવો મેરિટ લિસ્ટ. તો ત્યાં તમે વ્યૂ પર ક્લિક કરશો એટલે તમારે મેરિટ લિસ્ટ ઓપન થઈ જશે. સોરી, અહીંયા મેરિટ લિસ્ટ અહીંયા છે મેરિટ લિસ્ટ. તો ત્યાં તમે ઓપન કરી ડાઉનલોડ પીડીએફ કરી શકો, ત્યાં તમે ઓપન કરજો. તો આ રીતે આખું મેરિટ લિસ્ટ ઓપન થશે. ત્યાં તમને બધાને ખબર છે પહેલા નંબરવાળા કેટલો આંકડા છે એ તો તમને ઓલરેડી ખબર પડી ગયું છે. તો તમે આ રીતે મેરિટ લિસ્ટ જોઈશું. ત્યાં સિરિયલ નંબર હોય છે, એપ્લિકેશન નંબર હોય છે, મેરિટ નંબર, કેટેગરી નંબર અને ટોટલ મેરિટ. બરાબર. હવે આપણે જોઈશું તો આપણું પીડીએફ જે મેં બનાવ્યું છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. આમાં આપણે જોવાનું છે કે કેટેગરી વાઇઝ મેરિટ એનાલિસિસ, કેટેગરી કેટલા ઉમેદવાર છે, કેટલા ઉમેદવારો અને કેટલા પર્સન્ટેજ વાઇઝ ઉમેદવારો. તો આ પહેલું આપણે આ એક વિશ્લેષણ છે, તમે અહીં જોઈ શકો મારી સ્ક્રીન પર. એક આ વિશ્લેષણ છે કે તો પહેલો નંબરવાળો, છેલ્લો નંબરવાળો, અંતિમ નંબરવાળો, અને પછી આપણે પીએચ કેટેગરી કેટલા છે, પછી આપણે લાસ્ટમાં જોવાનું છે કે કેન્ડિડેટ ટોટલ પર્સન્ટેજ વાઇઝ તમે જોયું પર્સન્ટેજ વાઇઝ કેટલા કેન્ડિડેટો, બધા વસ્તુ આજે આપણે ડિસ્કસ કરવાના છે. બરાબર. તો એ વસ્તુ આજે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છે, તો મારી વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ આનાથી કે ટોટલ કેટેગરી, ટોટલ જગ્યાઓ આપણને ખબર છે કે ટોટલ કેટલા ફોર્મ ભરાયા છે. તમે જોઈ શકો છો 10,157 ફોર્મ ભરાયા છે. એમાં તમે જો 298 ખાલી ઓપનના ફોર્મ ભરાયા છે, અને બીજા SCBCના 5,451, ઇન્ક્લુડિંગ આ બધા પીએચ કેટેગરીના, પીએચ ABC જે કેટેગરી છે બધાને ઇન્ક્લુડિંગ કરીને બનાવેલા છે. 5451. પછી SCKTના 1440 છે, EWSના 1819 છે, STના 1149 છે. તો ટોટલ 10,157 છે. બરાબર. અને એ જ પ્રમાણે પ્રથમ મેરિટ ઓપનનું સૌથી પહેલું મેરિટ છે 79%, 60 છે, અને અંતિમ મેરિટ 60% વાળો છે. અને SCBCમાં છે એટલે 60%. એટલે આ ભરતીમાં 60% સુધીના બધા જેટલા છે બધા લાગી જવાના છે, જે ઓપન કેટેગરીમાં છે. ખાસ કરીને ઓપન કેટેગરીમાં જેટલા બી છે ઓપન કેટેગરી બધા લાગી જવાના છે, એમાં કોઈ ઇસ્યુ છે નહીં. જે પછી SCBCમાં 84% પહેલો નંબર SCBCથી જ ચાલુ થાય છે. તો SCBC 84% મેરિટ છે. તમે વિચાર કરો કે 84% એટલે કેટલા માર્ક્સ હશે એના. અને છેલ્લું 53% સુધીનું મેરિટ છે. તો અને SC કેટેગરીમાં 79, 56થી ચાલુ થાય છે ને 54 સુધી રહે છે. એ રીતે AWSમાં 83થી ચાલુ થઈને 43 સુધી ચાલુ રહે છે, અને STમાં 82થી લઈને 54 સુધી ચાલુ રહે છે. તો આ એક ટોટલ ઉમેદવારો જે પહેલો નંબર અને છેલ્લો નંબર છે. અને તમને આ કીધું બધા મિક્સ જ કરે છે. મેં ઓલરેડી પીએચ કેટેગરી પણ એન્ટર કરી લીધું છે. હવે તમને પીએચ કેટેગરીનું બતાવી દઉં. તો પીએચ કેટેગરી ટોટલ 80 ઉમેદવારો છે, જેમાં કેટેગરી Aના 13, Bના 4 અને Cના 63 એ પ્રમાણે. અને અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ઓપન કેટેગરીના ટોટલ 12 ઉમેદવારો છે, SCBCના ટોટલ 36, અને SCના 9, AWSના 14 અને STના 9, એ રીતે ટોટલ 80 ઉમેદવારો જે પીએચ કેટેગરીમાં આવે છે. તો તમે જે આંકડો અહીંયા આપેલો છે એમાંથી એટલો આંકડો ઓછો થઈ જશે. એ ડાયરેક્ટ પોતાના પેલા એ પીએચ કેટેગરીમાં જતા રહેશે. બરાબર. પછી આ છે આપણું મેઇન એનાલિસિસ જે આજે કરવાના છે. તમને બધાને કીધું એ પ્રમાણે કે હું પર્સન્ટેજ વાઇઝ કેટલા લોકો છે એ આજે હું તમને બતાવવાનો છું કે 80% તમે જોવો છો કે 84%થી ચાલુ થયું હતું છેલ્લું, અને 43% સુધી આપણે ચાલે છે. તો એ વસ્તુનું આજે આપણે પ્રોપર એનાલિસિસ કરવાના છે કે કેટલા કેન્ડિડેટ કેટલા આવી શકે. એ દરમિયાન તમારું મેરિટ નંબર કયો છે, તમારો કયો નંબર પર આવે, તમે કમેન્ટ્સમાં પ્લીઝ જણાવતો રહેજો. તો તમારો કમેન્ટ્સ અને આ વિડીયો લોકો જોડે શેર કરી દેજો, મિત્રો જોડે, તો બધાને ખ્યાલ આવે. બરાબર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં. 84% તમે અહીં જોઈ શકો છો. 84%થી ચાલુ કરીએ તો ત્યાં કેટલા કેન્ડિડેટ છે ટોટલી? એક કેન્ડિડેટ છે, એ પણ SCBCનો કેન્ડિડેટ છે. બરાબર. તો આ છે ટોટલ કેન્ડિડેટ છે 10,157. આ ઓપન કેટેગરીવાળા, અને આ SCBC કેટેગરીવાળા છે, અને આ SC કેટેગરીવાળા, અને પછી IWS કેટેગરી, અને લાસ્ટમાં ST કેટેગરી. તો એ પ્રમાણે આ ટોટલ કેન્ડિડેટ.
અને આ પ્રમાણે કેટેગરી વાઇઝ પર્સન્ટેજમાં કે 84% કેટલા કેટેગરી છે, 79% કેટલા કેટેગરી, કેટલા ઉમેદવારો છે, એ બધું વિશ્લેષણ આજે લાવ્યું છે. તો સરસ મજાનું વિશ્લેષણ તમે બને રહેજો, તમને ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો પહેલું 84થી લઈને 43 સુધી. તો સૌથી વધારે તમે જોઈ શકો છો તો કયા કેટેગરી કયા પર્સન્ટેજ રેન્કમાં વધારે કેન્ડિડેટ તમે ખાસ કરીને જોઈ શકો તો 73થી લઈને 64 સુધી ખાસ કરીને. અને વધારે તમે જોવા જાઓ તો 68થી લઈને 68થી લઈને લગભગ 63 64 સુધીના ઉમેદવારો વધારે છે. અહીંયા મગજવારી વધારે થઈ છે, બરાબર. એ વસ્તુ તમારે તમે જોયું પ્રમાણે કે ઉપર તો ખાસ એટલા બધા છે નહીં કેન્ડિડેટ. તમે જુઓ છો કે 1 2 3 4 8 7 80% સુધીના 8 9 10 11 12 13 14 ઉમેદવારો છે 80% સુધીના. પછી મેઇન ખેલ ચાલુ થાય છે એ 79 એ 78 77 76 ત્યાં 93. તો આ તમે 93માં તો જો 74માં 119 આટલી તમારે 100થી વધારે ઉમેદવારો ચાલુ થાય છે 74%થી. ત્યાંથી તમે જુઓ 119 ઉમેદવારો છે એ 7 ઓપનના છે, 75 SCBC કેટેગરીના છે અને 7 છે SC કેટેગરીના છે અને 26 છે EWS કેટેગરીના અને ST કેટેગરીના 4 ઉમેદવારો છે, બરાબર. સૌથી વધારે હવે ચાલુ થશે 199, પછી 72માં 282, પછી 70 અને 69થી તમે જોશો ઓ બાપરે 77થી ચાલુ થઈ જશે 33 442. એટલે તમે જુઓ કે SCBC કેટેગરીમાં સૌથી વધારે 5451 ઉમેદવાર છે. તો વધારે એ લોકોનો પર્સન્ટેજ તમે જોઈ શકો છો તો 73થી લઈને 63 62 સુધી છે, 61 સુધી છે. તો અહીંયા સૌથી વધારે કેન્ડિડેટમાં 68%માં 67% અને 60 આ 3 કેટેગરીમાં તમે જોવો છો વધારે 68થી લઈને 65 સુધીના કેન્ડિડેટ, એટલે 64 સુધી લઈ લો તો ત્યાં ને ત્યાં તમે લોકો 2,500થી 3,000 3,000ની આસપાસ 3,000ની આસપાસ તમારે લગભગ આ 4-5%માં વધારે કેન્ડિડેટ છે. એટલે તમારું મેરિટ લિસ્ટ તમને ખબર છે, તમે કોમેન્ટ્સમાં કરતા રહેજો, હું ભૂલતો નહીં બધું. SC કેન્ડિડેટમાં પણ એવું જ છે, તમે જોઈ શકો 68થી લઈને ખાસ કરીને 63 સુધીના ઉમેદવારો વધારે છે. ત્યાં તમે જોશો લગભગ ત્યાં 700-800 ઉમેદવારો થઈ જતા હોય છે. અને એ પ્રમાણે EWSમાં પણ એ જ કેટેગરીમાં ખાસ કરીને 68થી લઈને 63 લગભગ બધી કેટેગરીમાં તમે જોશો તો 68થી લઈને 63 સુધીના કેન્ડિડેટ વધારે છે. એટલે ત્યાં જ કેન્ડિડેટ તમારા આસપાસ પણ તમે નંબર જોતા હશો તો તમારા નંબરની આસપાસ 1-2 પોઈન્ટનો જ ફરક પડતો હશે, વધારે પોઈન્ટનો ફરક નહીં પડતો. જો તમે 1 માર્ક્સ બી ઓછો ટેટમાં લાવ્યા હશો તો અહીંયા લગભગ તમે 100 200 300 માર્ક કે 300-400 છોકરાઓની પાછળ નીકળી ગયા હશો. એ વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. એટલે 1 માર્ક્સની વેલ્યુ કેટલી છે એ તમને આજે સમજાઈ ગઈ હશે. કારણ કે 1 માર્ક્સ એટલે તમે કેટલું મેરિટ, 1 માર્ક્સ એટલે તમારે 3% તમારે જે બધા PTCના અને એ બધા કરો ને એટલે સીધું 1 માર્ક્સ એટલે 3 માર્ક્સ એટલે 1% ગણાઈ જાય. એટલી વસ્તુ યાદ રાખવાનું. 3 માર્ક્સ ટેટના એટલે 1% આખું ગણાઈ જાય, એટલું વસ્તુ યાદ રાખો. એટલે બહુ મોટો ફરક પડી જાય છે. જો 3 માર્ક્સ લાવો તો સીધું મેરિટમાં 1% તમારું વધી જતું હોય. તો એ પ્રમાણે આખું એનાલિસિસ છે, તમે જોઈ શકો છો. આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવતો રહેજો. અને બીજો બી તમારો PLM રિલેટેડ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ રિલેટેડ તમારો કોઈ ક્વેશ્ચન હોય તો બી મને જણાવજો, તો આપણે એ ડિસ્કસ કરીશું, બરાબર. આના સિવાય જો તમારે બીજી કોઈ વસ્તુ છે, જેમ કે એક બીજી વસ્તુ બી છે કે કોર્ટ કેસમાં 770 ઉમેદવારો માટે જે જગ્યાઓ રાખવામાં આવી છે એ જગ્યાઓનું શું થશે. તો મારા ખ્યાલથી હવે 14 તારીખે લગભગ એમની નેક્સ્ટ હાયરિંગ પણ છે, તો 14 તારીખે જોઈએ. એક તો સરકારે સારું કર્યું કે ના કર્યું, કારણ કે લગભગ તમે જો દરેક કેટેગરીના ઉમેદવારોની અમુક સીટો એમને લોકોને ફાળવી દેવામાં આવી. સપોઝ એ લોકોને એ રીતે જો જેટલા ઉમેદવારો જેટલા લોકો એ લોકોની સીટો જો આપી દેવામાં આવે, જો 14 તારીખ સુધી રિઝલ્ટ ના આવે ને આગળ ચાલ્યા કરે તો એ દરેક કેટેગરી વાળાને લોસ છે, બરાબર. એ લોકોને તો હવે જેટલા છે 770માંથી 113 તો ઓલરેડી પાસ ઉમેદવારો છે, બરાબર. અને બીજા બધા ઉમેદવારો કે બધા ઉમેદવારો પાસ નથી થવા, એનાથી શું થાય કે કેટેગરીમાં લોસ થવાનો. સપોઝ કે SC કેટેગરીના ઉમેદવારો છે તો 95 ઉમેદવારો SC કેટેગરીના સીધો અહીંયા 60% પ્રમાણે 700 બી આપી ગણું 700 તો 95 સીટો તો ઓલરેડી જ હતી. આમાંથી જે લો મેરિટવાળા હશે જે 65થી નીચે ઓલમોસ્ટ એ લોકોને નુકસાન થવાના ચાન્સીસ છે. એટલે જોઈએ તમારું કેવી રીતે થાય છે, કેટલા લોકો કેવી મેરિટમાં કેટલા આવી શકે છે. હવે જોઈએ કે રોસ્ટર પ્રમાણે કેટલી જગ્યાઓ હોય ત્યારે આપણને લગભગ ઓલમોસ્ટ ખબર પડી જશે કે લગભગ કેટલા ઉમેદવારો લાગી શકે છે. હજી પણ હું તમને કહી દઉં કે આ 10,000 ઉમેદવારો 10,157 ઉમેદવારો છે. જગ્યાઓ ભલે 11,000 હોય પણ આપણા લગભગ 7,000થી 8,000 જગ્યાઓ ભરાશે. વધારે પણ કીધી 7,000થી 8,000ની આસપાસ જગ્યાઓ ભરાશે. બીજી જગ્યાઓ ખાલી રહેશે કારણ કે ઓપનમાં એટલા કેન્ડિડેટ નથી, 298 કેન્ડિડેટ છે અને નીચેથી વધીને જાય તો 2,000થી 3,000 કેન્ડિડેટ જશે. તો ઓલમોસ્ટ 1,000થી 2,000 કેન્ડિડેટ તો ઓપનમાં જગ્યાઓ સીટો ખાલી રહેવાની જ છે, બરાબર. એટલે જે લોકો ઓપનમાં એલિજિબલ હોય તો ઓપનમાં લઈ શકો છો, કારણ કે બહુ બધી સીટો છે. બીજા બધી કેટેગરીમાં તમે જો 5,451 OBC કેટેગરીમાં કેટલા બધા ઉમેદવારો, એટલે અડધું 11,000માં તમે અડધું તો OBCનું જ તમે કાઉન્ટ કરી લો. EWS છે
એસસીબીસી છે અને એસટી કેટેગરીના પણ આ વખત સારા ઉમેદવારો છે અને એ લોકોમાં પણ જે ટફ સિચ્યુએશન રહેશે કદાચ, કારણ કે 10% આવે છે તો બી 11,000ની આસપાસ 1100ની આસપાસ થાય છે, તો અહીંયા 1100 એટલે ઓલમોસ્ટ એસસી કેટેગરીના બધા લાગી જવાના ચાન્સીસ છે બરાબર, કારણ કે 10% કે એમને કેટલી જે આવે છે પર્સન્ટેજ એ પ્રમાણે બધા લાગી જવાના. આમાં જે મિક્સ છે સાયન્સનું પણ આપેલું છે અને બધા જનરલ કેટેગરીના બધું જનરલ એક પ્રોવિઝનલ મેરિટ બનાવ્યું છે, તો પ્લીઝ તમે જોજો. અને આના રિલેટેડ તમને કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મારી ચેનલને મેસેજ તમે કમેન્ટ્સમાં કરી શકો અને મારી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમે જોઈન કરી શકો છો અને મને અહીંયા કમેન્ટ્સમાં જણાવજો તમારો કોઈ બી ક્વેશ્ચન હોય તો આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. તો થેન્ક યુ સો મચ, બનાવી લેજો.